તો જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારા વ્લોગ મંડે એપિસોડમાં. તો આજે તો સોમવાર છે એટલે આજે પણ અમારે બી શિફ્ટ છે એટલે 2 વાગે કામે જવાનું છે. તો અત્યારે રાતના રાતે તમને યાદ આવે દિવસના વાગી ગયા 12:30. આમ તો 1 વાગવા આવ્યો, અમે બહાર ગયા છે નાસ્તો લેવા. તો નાસ્તાની સાથે આપણે એક સાબુ લેતા ડેટોલ. તો હવે આ ડેટોલ સાબુથી છે ને આપણા શરીરના 90 ચાલુ જવાના છે. એક કીટાણું રહી જાય, પણ એક કીટાણું રહી જાય એટલે એ ખબર નથી પડતી કે યાર બધા ખબર છે દોસ્ત તમને એ કીટાણુ ક્યાં રહી જાય ખબર છે કમેન્ટમાં કરો છો બધાને ખબર છે કમેન્ટમાં. એટલે જ્યારે પણ ડિટેલ આપણે એડવર્ટાઈઝ હોય ને તો શું આવે ખબર કે 90% કીટાણુ મારે ડિટેલ પર એક કીટાણુ કેમ રહી જાય છે એ સોચને વાળી વાત નહીં. એટલે એક કીટાણુ રહી જાય છે મળતું જ નહીં. સમાજમાં પણ એવા ઘણા બધા કીટાણુ છે એકબીજાની ક્રિટિસાઇઝ કર્યા કરે આપણને. મને પણ વિડીયો બનાવતા ઘણા બધા લોકો કહેતા કે ભાઈ તારા તો પૈસા આવતા છે આમ કરે. તો કીધા કરે શું કરવું, આપણું કામ છે, આપણે કામ કરવું પડે. ઘણા બધા વ્યક્તિ શું કરે કે તારા તો પૈસા આવતા તો બ્લોગર છો નામ છો તેમ છો શું કેવું એ લોકોને. હવે એને આ સાબુથી ધોવા જોઈએ. રોસ્ટ મારી એક છે ને ફોટો અને રોસ્ટ મારી મારવા જોઈએ. અમે આવી ગયા નદી અમારે અવાજનો તડકો એટલે ખતરનાક. અમદાવાદમાં એટલો તડકો છે ને કે કપડાં પહેરવાનું જ મન નથી થતું. થોડાક સમાજમાં રહેવા માટે કપડાં પહેરવા પડે. એના એની વાત વધે. બહાર તમે જોઈ શકો તડકો જો સરસ મજાનો છે. ગમે એવા માણસોને મતલબ હું પાણી ઘટાડી દે એવો તડકો સકાઈને આપણે બીજું પાડો એમ એક નવું ઘર બનાવ્યું છે, આપણે જોઈએ એનું. બહુ આઘું છે જોવા. અહીંયા સકોની શિફ્ટ થવાના છે થોડાક સમયમાં એટલે આપણને છોડીને જતા છે. આ ઘર પણ એનું જૂનું છે અને નવું ઘર અમે બનાવ્યું છે શિફ્ટ. ત્યાં વાગી જશે 2:30 જેવું થઈ ગયું છે એટલે અમારો ટાઈમ થઈ ગયો છે જોબ જવાનું. તો આજે અમારે બી શિફ્ટના બીજા વીકનો પહેલો દિવસ છે એટલે જવાનું મન નથી થતું પણ જવું પડશે. બહુ તડકો છે. શું કેવું યશ? અહીં મજા આવતી ને જોબ પર જવાનું? ઘરે આવી જવું એવું લાગે. ભાઈ જો અમારો મોબાઈલ ઉપર. કમલેશ, આર યુ રેડી ફ્રોમ ગો ટુ યોર જોબ્સ? પ્લીઝ આન્સર મી, ગિવ યર. ડુ યુ વેન્ટ ટુ જોબ? આ જવાબ કેમેરા બંધ કર્યા પછી આપવો પડે છે અમારે ભાઈ. જવાબ આપશે પણ કેમેરો બંધ કરશે પછી એમની ભાષામાં જવાબ આપશે. ગુજરાતીમાં તો એ જવાબ નહીં આપે. અને એમાં જો આ ભાઈ વિનાઈને આવ્યા છે. લેટ કે પાછું તમે મોડું કરાવ્યું એમ વાત કરી પાછું. લેટ પોતાના કારણે થાય પછી આપણો નામ ભાગે કે ભાઈ આના કારણે લેટ છે ને આના કારણે લેટ છે ને. આવા મિત્રો હોય છે આપણે હોસ્ટેલમાં, આવા પ્રાણીઓ જોવા મળે. તો હવે આપણે સેફ્ટી શૂઝને ગ્રહણ કરીએ. રજા આવે મજા આવે કે નથી આવતી? કન્ટિન્યુ હાલતું હોય ને આમ તો 30 દિવસ કન્ટિન્યુ હાલે, 1 દિવસ 5 દિવસ રજા આપી દેતા હોય ને તો ઘરે મજા શું કેવું? યસ, એ વાતમાં તારે શું કેવું? દમ છે ને. જેમ કે આર્મી વાળાને કેમ હોય કે 90 દિવસની રજા હોય પણ એકાદ ડ્યુટી કરવાની હોય. તો અમારા લોકોને પણ આપણે પાસે આપણે એવું ડિઝર્વ કરીએ. પણ મારું કહેવાનું એમ કે મતલબ માની લો 25 દિવસ અમારે કામ કરવાનું હોય, 24-25 દિવસ ત્યાં સુધી હોય તો એ કન્ટિન્યુ એક સાથે એટલું મળી જતી હોય પછી એક સાથે રજા મળતી તો ઘરે મજા આવે જવાની. 1 દિવસની રજામાં તો અહીંયા શું હોય કાંઈ આરામ જ નથી. 1:36 થઈ. નેવર ગીવ અપ. વાહ, સરસ વોલપેપર એવો અત્યારે. હા જાણે તો જો મારી જાનમાં ન લીધા તો વસીમને. મારા જો વસીમના લગ્ન થાય ને એટલે આવા 2 જોડી કપડાં પહેરવાની બધા વંડાળા કપડા પહેરીને આવવાના. બેટ વાળા જેવા લાગે કમલેશભાઈ ના લગ્ન આવે છે હમણાં એટલે આપણે કમલેશભાઈ 2 જોડી હિવરાવ્યા જ છે. લોકલમાં પડ્યા છે એકદમ ક્લીન. હજી મેં એને હું યુઝ જ નથી છે. કમલેશભાઈ જાનમાં તો એ જ કપડાં પહેરી જવા લાગવું જોઈએ. કમલેશભાઈ ના મતલબ લાગવું જોઈએ. કમલેશભાઈ જાનમાં છે ને બધા હોન્ડાના મિત્રો આવ્યા છે. બંકો ખાલી કે છે બાકી ગયા વર્ષે ઘોડા પર બેસી છે. ભાઈને લગ્ન લેવાય છે, ડેટ પેટ બધું ફિક્સ થઈ ગયું છે. હમણાં તો પાર્ટી આપશે રવિવાર. આપણે ઓલા રવિવાર કઈ ખાવા પણ ખર્ચો નહીં, કમલેશભાઈ પાર્ટી આપશે. યસ, કમલેશભાઈ લગ્નનો મતલબ બોલું તો છે પણ કમલેશભાઈ બોલતા નથી અંદર ત્યારે જોવા જો લગ્ન લગ્ન કરશો તો ખબર પડશે કે કેમ લગ્ન નહીં કરવાના. લગ્ન કર્યા પછી કેમ ખબર લગ્ન નહીં કરવાના? એ લોકો તો ખોટું બોલતા હોય. લગ્ન કર્યા એમ નહીં, મારી વાત ના એ લોકોની હાલત જોઈને તમને મન ના થાય લગ્ન કરવાનું. એનું કારણ બધું આપણે મજાનું અનબોક્સિંગ કરીએ છીએ.
મોજાનું અનબોક્સિંગ કરતા કરીએ કઈ ઓડિયન્સને જો લગ્ન કર્યા હોય એ લોકો એમ કહેતા હોય કે લગ્ન ન કરે ખુશ નથી તો પોતાની મેરેજ એનિવર્સરી કેમ ખુશી ખુશી મનાવે ગીવ મી આન્સર હા બનાવવી પડે એ લોકો. વર્ષી તો બનાવવી જ પડે. એટલે હું મજબૂરીમાં મનાવે એમ વર્ષી તો બનાવવી જ પડે. વર્ષે એકવાર એક દિવસ ખુશ રહે એમ પોતાની જાતને ખુશ રાખે એ તો બધી કહેવત છે એ બધી એનિવર્સરી નહીં તો એ વર્ષી હા મેરેજ વર્ષ એનિવર્સરીની જ વાત કરું એ વર્ષી કહે લ્યા. એટલે મળી જાય વર્ષ થાય ને એના તો 13વી કહેવાય 13વી ચાલો વર્ષ મેં કહું બધું એ તો બધું ખોટું છે જે લગ્ન છે ને એ બધા ખુશ જ છે પણ એ તો આપણે જે વાંઢા મેં હોય કોઈને નહીં જોયા. એટલે એ જોયા ન હોય પણ જે મેં જોયા. સાયલેન્ટ શબ્દ જેમ કે રોંગમાં કેમ ડબલ્યુ સાયલેન્ટ શબ્દ છે એમ એ સાયલેન્ટ હોય એ બધા ખુશ જ હોય બધાને દેખાડવાનું હોય કે રાજી છે. હા રાજી સન દેખાડો નહીં અંદર અંદર ખુશ હોય એ તો આપણે એડવાઇસ દેતા હોય કે ભાઈ તમે લગ્ન ના કરશો એટલે કે આમ એટલે એવું જ હોય તો છૂટાથી આપી દો પછી બધા જાતું કહી દો. એમની આપણે સારો એપલનો મોબાઈલ લીધો કમલેશભાઈ તો કમલેશભાઈ બંને ખુશ છે પણ એમ કહે કે એપલ લેતા ને એમ કહે ને એમ કમા મત લેવાય. એ કે એપલ લેતા ને એ ખુશ છે એ હપ્તા બધા એટલે અંતર મોબાઈલ જ શું કે લોકરમાં મૂકી દઈએ હવે મોબાઈલને લોકરમાં મૂકી દઈએ મિત્રો અત્યારે વાગી જશે રાતના 2 અને અમે હું મારા ભાઈબંધને બધા નાસ્તો કરીએ છીએ હું મારો ભાઈબંધ પણ મારા ભાઈબંધો બતાવવાના લાયક અત્યારે હાલતમાં છે નહીં એટલે હું એકલાનો વિડીયો બનાવું તો રાતના 2 વાગે છે એટલે આજે અમારે આ જો આ ભાઈબંધ આડા મતલબ વિડીયો નહીં ઉતારે આજે અમારે ઓટી હતી એટલે થોડુંક લેટ થઈ ગયું નકર તમે 1 વાગે 12 વાગે આવી આવીએ આજે સોમવારે તો અમારા બી સીટના સેકન્ડ વીકનો પહેલો દિવસ તો સરસ મજાનો દિવસ રહ્યો અને આપણે વ્લોગ અહીંયા પૂરો કરી આજનો એપિસોડ અહીંયા પૂરો થાય છે તમને વ્લોગ કેવો લાગે કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો આપણે યુટ્યુબમાં નવું શરૂ કર્યું છે મળીશું કાંઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી જય દ્વારકાધીશ